વડોદરા શહેરમાં વોર્ડ નંબર 6ની પશ્ચિમ ઝોનની કચેરી ખાતે ફ્રી મોન્સૂન કામગીરી અંગે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં વોર્ડ નંબર 6ની પશ્ચિમ ઝોનની કચેરી ખાતે ફ્રી મોન્સૂન કામગીરી અંગે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા તથા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ તથા ડેપ્યુટી કમિશનર અર્પિતાબેન સાગર તથા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના તથા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તમામ વોર્ડના કાઉન્સિલરશ્રી હાજરીમાં આ ફ્રી મોન્સૂન કામગીરી અંગે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશભાઈ આયરે જે વિસ્તારમાં વરસાદનું પાણી ભરાઈ રહે છે તેનું નિવારણ આવે તે અંગે વોર્ડ નંબર 9 કાઉન્સિલરે રજૂઆત કરી હતી, જેમાં ખાસ કરીને વરસાદની શરૂઆત થઈ રહી છે તે પહેલાં આ અંગે ફ્રી મોન્સૂન કામગીરી અંગે મીટિંગનું આયોજન કરાયું હતું। ઝોન દરેક ઝોનમાં વરસાદી જે પ્રી મોન્સૂન પ્લાનિંગનું કામગીરી ચાલે છે અને વરસાદ આવવા 10-12 દિવસ બાકી છે, તો એને લઈને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા અને કાઉન્સિલરશ્રીઓના સૂચન એની માટે થઈને આ વિષયને લઈને એક બેઠકનું આયોજન પહેલાં દક્ષિણ ઝોનમાં થયું હતું અને આજે વેસ્ટ ઝોનમાં થયેલું છે। તેમાં માનનીય ચેરમેન શ્રી, ધારાસભ્યશ્રી માનનીય શ્રી કેયુરભાઈ રોકડિયાજી અને ડેપ્યુટી મેયર અને આ ઝોનના તમામ કાઉન્સિલરો ઉપસ્થિત હતા। એમની જોડે ચર્ચા વિચારણા થઈ છે, એમના સજેશનો લેવામાં આવ્યા છે। વરસાદી ગટર ચેનલ એની સાફ સફાઈ થાય, પ્રી મોન્સૂન ટ્રીમિંગ થાય ઝાડોનું, એ બધા વિષયો લઈને આ બેઠક હતી। એમના સજેશન્સ લેવામાં આવ્યા છે અને કામગીરી ચાલી જ રહી છે। ઘણી બધી કામગીરી પૂરી પણ થઈ ગઈ છે, પણ એમના સજેશનના આધારે કંઈક રહી ગયું હશે તો એ પણ કામગીરી સત્વરે પૂરી કરવામાં આવશે। એટલે આ કોર્ડિનેશનની બેઠક હતી, જેનાથી પ્રી મોન્સૂન કામગીરી સારામાં સારી વડોદરામાં થાય। વડોદરા મહાનગરમાં અને પશ્ચિમ ઝોનમાં, એમાં પણ વિશેષ રૂપે પશ્ચિમ ઝોનની આજે બેઠક માનનીય મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીની ઉપસ્થિતિમાં રાખી હતી। પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક હતી। વિસ્તારના લોકોને ક્યાં ક્યાં તકલીફ પડે તો એનું તમામ ચિતાર કાઉન્સિલરશ્રીઓ આપ્યો હતો। કોર્પોરેશને પણ પોતાની કામગીરી, મેનહોલની સફાઈ હોય, વરસાદી કાંસની સફાઈ હોય, કેચપીટની સફાઈ હોય, ચેનલની સફાઈ હોય, આ તમામ એટલે જ્યાં વરસાદી કાંસ પાક્કો છે, સ્લેબવાળો છે તેની અંદર સાફ સફાઈ હોય, ક્યાંક ખુલ્લી ચેનલની સફાઈ હોય અને જ્યાં વરસાદી કાંસ છે ત્યાં કેચપીટમાં કેટલી સફાઈ છે, મેનહોલની કેટલી સફાઈ છે, આ તમામના આંકડા આપ્યા, સમજાવ્યા અને આશરે 95ની ઉપર ટકાનું કામ એ પશ્ચિમ ઝોનમાં પૂર્ણ થયું છે। આમ છતાં પણ કાઉન્સિલરોના માધ્યમથી કઈ કઈ જગ્યાઓ પર પાળા મરાયા છે, વરસાદી કાંસમાં કઈ જગ્યા પર ડાયવર્ઝન આપવું જોઈએ, ભવિષ્યમાં ક્યાં ડાયવર્ઝન કરવું જોઈએ, આ તમામ માહિતી અમારા કાઉન્સિલરશ્રીઓએ આપી છે। કોર્પોરેશન આગામી 10 દિવસની અંદર, જ્યારે આપણે ચોમાસું આપણી ત્યાં 15 જૂન પછી બેસતું હોય છે, તો 15 દિવસમાં ચોમાસું બેસવાનું હોય તો બાકીની કઈ કામગીરી કરવાથી વડોદરાવાસીને ઓછી તકલીફ પડે એની ચિંતા આજે કાઉન્સિલરશ્રીઓ કરી હતી। હું તમામ કાઉન્સિલરશ્રીઓને અને કોર્પોરેશનને અભિનંદન આપું છું કે એક સુવ્યવસ્થિત આયોજન થઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ એનું સારું આયોજન કરવાનો કોર્પોરેશને પ્રયત્ન કર્યો છે।